સવારમાં છે ને ભૂકો નિરણ નાખવાનું ચાલુ થઈ ગયું છે. કાલ ભાઈબંધ આવી ગયો, બાકી એક સરપ્રાઈઝ આવી ગઈ છે, એ આગળ દેખાડીશ. ફાઇનલી વીણી ગઈ આપણી ભેંસ, નાક પદમડી આવી ગઈ. આગળ આગળ કો આવે છે જો આટલો હરખ હોય. જો સવારનો પોર છે, ઉઠીને હાલી આવે. ખાલી પાડીનું નામ પડ્યું એ આવે આવે. એ આવી. તો આપણે સવારમાં મેસેજ આપણે કાકી લીધી ભેહું બધીને, કેમ કે અત્યારમાં ટાટ પડે છે ને એટલે ભાગદોડ કરશે. તો આપણે જે સવારમાં ભેહું આવી કે ને બધીને અહીંયા ખૂણામાં જાક સ્ટોક કરી જ દઈએ, કેમ કે બધાને ચરતી જાય ને હાલી જાય. કેમ કે આ ખાડો છે ઘણા વર્ષ જૂનો ભરાતો હતો વધારે. આ 2-3 વર્ષથી અહીંયા એર હતો, આપણે નર્મદાની લાઈન જઈને બંધ કરી નાખી છે. નકર આમાં ફૂલે થતા કમળના, હજી જો કે થાય જ છે. આમાં પાણી હોય ને વધારે ભર્યું રહે ને તો થાય, બાકી ન થાય. ઘડીકમાં પાણી જોઈ ફૂલ. આપણે પણ ઘરે વાવવાની કોશિશ કરી પણ ના થઈ ગયું, અને કાદો વધારે હોય ને તો જ ઉગ્યા. એમાં સફેદ ફૂલ થાય, આછા ગુલાબી થાય અને ઘાટો ગુલાબી. એ ત્રણ જાતના ફૂલ થતા હતા કમળના. બાકી જો બે હું બધા ચરવા માંડી નીકળે ધીરે ધીરે આગળ જાય. અને આપણી બે વિયાણી જ છે, અને આ હિટમાં આવશે લાગે છે. જો હવે પાછી ઉઠશે ને 2-3 ફેરા તો સમજી લેવાનું કે આ આવવાની છે તૈયારી, કાં આવી ગઈ હોય. જો કે હજી લારા બારા નથી દેખાતા, 2 વર્ષની થઈ ગઈ છે. તો બધી પૂરી ગઈ, ઘડી ચરી લઈ પછી જવા દઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. ત્યારમાં સવારમાં હે ને આ મોઢાની દઈ દીધી, કેમ કે કરોડિયાને જારા બહુ આવે એટલે માથામાં ચોટી ગયા. હવે માથું વીખી નાખ્યું અને હાલ ઓલા બગાડ નાખ્યા. હા, કેમ કે કરોડિયાને જારું ને પાછી માથે આવી ઝાકર આવી ગયા એટલે બધું મોઢા પર સીધું પાણી હોતું ચોટી જાય. ખેંચી ખેંચીને કાઢવું પડે, કાં પછી વાંકે ઢીંડી હાલવું પડે. હવે એટલી ભેહું નમળે. જો હાઈટવાળી ભે એ ઘરે છે, કે ભેહું નીકળે એટલે બધું તૂટી જાય. પાછળ આપણે હાલીએ એવી હાઈટવાળી એકે નમળે. હવે જો કે એ ભે વિયાણી તો આપણે ઘરે છે, બીજી છે એ તો એની રીતે ખાવામાં નવરી થાય નહીં. તો આપણે વળી એનો રસ્તો મૂકીને બીજો રસ્તો પકડી લઈએ. અત્યારે આ સાઈડ ભાઈ ગયા, આપણે શોર્ટકટ માર્યો. ભેહું બધી હમણાં નીકળી. આ રસ્તો સીધો ભેહુંનો છે, કેમ કે આમાં હે ને કરોડીને જારા બહુ થઈ પડે. આપણે અહીંયાથી શોર્ટકટ લઈ લીધો, આમને નીકળી જવાનું બારે. ને અહીંયા પાણી ભર્યું નદીમાં. બસ પાણી બેસી જાય ને. હવે અત્યારે ઝાકળ આવી એટલે બપોરે તડકો પડશે ફૂલ. પાણીમાં નીકળવાનું નથી. 12 વાગશે અહીંયા ને અહીંયા. અત્યારે બધી ભેહું આપણી ઓલી બાઈ ભાગી ગઈ છે, કેમ કે સામેની બાજુ ને તડકો પડી ગયો છે. અને આ સાઈડ અમે ઝાકર દેખાય. હા, ત્યાંથી ઝાકર એવી છે કે વરસાદ નહીં પડે. હવે ઓલી બાજુ તડકો દેખાય છે સામેની બાજુ રોડ માથે. અત્યારે બધી ભેહું જાય છે ધીરે ધીરે. તો અત્યારે ભેહું આપણે તડકામાં આવી ગઈ. ઓલી સાઈડ બધું ઝાકર દેખાય વધારે. આ બધું છે ને ઝાકર નીચે પડે છે, તડકો તો આપ્યો ને એટલે. કેમ કે વાગી 9 ગયા છે
તે બધી હાંકી લીધી. જો જઈએ સીધી. આ પટો જ પકડી લે બધી. શું આને ક્યાં હક ના થાય. બની જો ઓલી લઈને હાલતી થઈ ગઈ ને આ પણ હવે ગહમાં આવી ગઈ. એની પહેલાં એક ફેરા છે ને આ વચલું રોલ હતું ને એ આમ પડ્યું હતું. હું બેહું ગહતી આવી અહીંયા રસ્તા વચ્ચે એને આડો રાખી દીધું. કોઈ નીકળી ના ગયા કેમ કે છે આખું બફનું. હમણાં ધુવાણા નીકળતા હતા માથેથી કેમ કે ઠાર આવ્યો હતો ને તડકો તપ્યો એટલે પછી ઠાર નહીં ઉડતો હતો વધારે. બાકી બેહું બધી જામણી ચડી આજે. આપણે એ જો બેહું બધી નાખી લીધી. હવે ઘરે બધે પટ્ટો પકડી લીધો છે. ચક્કર મારી લીધું એટલે પૂરું. હવે માથે બહુ રહી ને પછી આમણી ભાગી આવી. હવે ઘરે જવા દેવાની. અડધી તો હું પાણી બેસી ગઈ હતી બધાને કાઢીને હવે જવા દે ઘરે. તો બધી જો આપણે ભેહું ઘરે છોડી નાખી. ભૂકો ખાઈ. ગાયો હમણી ખાઈ છે. ભેહું આમણી. ગાયનું નોખું ના આવ્યું પણ મંગુને ધરાથી આમાં ખાવા આવે. ભેહું ભેગી મારીને ખાય કેમ કે ચાકલી હોય એ વધારે હોય. પછી બધીનું રાજા હાકીને બેઠી હોય. અમારે એક રાધા એક મારે. બાકી ઓલી તો બીવે છે પાછી નાની. ગોરી પણ બીવે. બાકી આ આપણે ચરવું નથી. ધાવી લીધું એટલે હવે દોડવાનું ઘડીક વાર. થોડુંક બરમાં તો એટલે આવી કેમ કે ઇન્જેક્શન માર્યા હતા ને માંડ પૈકડાની હતી. લૂંટો પપાઈ હતો ને એમ પીડામાં પડી હતી એટલે થોડુંક વાંધો ના આવ્યો. બીજાને ઇન્જેક્શન મારવા ભેગી ઠેકડ થઈ હતી. આપણે જો આ ભેંસ ને વેચવાની છે. તમને દેખાડું. આમાં આચર એક છે ને ટૂંકો છે ખાલી કેમ કે પાડો ધાવતો હતો ને ત્રણ આચર વધારે ધાવી જતો હતો. એમાં ચડ્યો તો આરતો પછી ધાવે જ નહીં. કુંડલી આપણી કરું હવે આવે નહીં. બાકી આ આચર કમ્પ્લીટ છે હાવ. ઓલી બાજુને એક આચર ને સેજ ટૂંકો છે. ચાલુ જ છે 4 કેટલા મહિના છે ને ગાભણ એ નથી ખબર કેમ કે રામ ભરોસે ફરી ગઈ હતી. ફરી હતી એના હિસાબે અત્યારે જોઈએ તો 10 મહિના પૂરા થઈ ગયા. 11મો મહિનો પૂરો થવા આવ્યો તો એ નથી કંઈ. એટલે 15-20 દી પાછી આવેલી છે. ખબર નથી રહી થઈ ગઈ છે. ગાભણી છે ખોટું નથી ગેરંટી છે. એનો એક આચર જો આ પાછળનો સાઈડનો જરાક નાનો દેખાય. બાકી એમ શું છે કે દૂધ ભરાશે ને એટલે થઈ જાય મેળે. શિંગડે રૂપારી છે પાછી. ડીજે નીકળે એટલે બધા ભડકે જ જાય. મોકે જ ઊભું રાખી દીધું અહીંયા ઘરે પાસે. આને એક ચિંતા જ ના હોય. તો સંગીત જ વગાડ્યું ખાલી. તો અત્યારે જઈ ભૂકો ચાટે પાકડા બધા. આ ટાબુડિયું બેસી ગઈ છે. આ સાથે ઊભા રહી ગયા બધા. બેવાય માંડી. આને ચરવું નથી ધાવવાનું જોઈ છે. રાડા ઉપાડ્યા ઓગટમાંથી. આ બધી છે ને ઓગટ પડી છે નિરણની બગડી ગયેલી. અહીંયા નાખી હતી પણ બેહું ખાડો કરી નાખ્યો મોટો. પછી અત્યારે બધી જો પાડો બેસી ગયો આરામથી. ભૂતડો આ રૂડીનો પણ પડ્યો છે. બેઠા બેઠા ખાવું છે પણ ઊભો નથી થવું એને. ભૂતો નામ જ ભૂતડો રાખ્યો એટલે તો. બાકી ચરે. હા બે આપણે જો દઈ દેવાનો વિચાર છે આ વખતે કેમ કે હવે થઈ ગયા હામટ્યું. હાઈટ બોડી બહુ નથી. બીજું અત્યારે હવે વ્યાસ છે. ગાભણ તો 8મો-9મો મહિનો છે રામ ભરોસે. આ તો 10મો મહિનો તો નથી.
10મો મહિનો હતો પેટે ચલી ગઈ હોય, આ ઉતારી લઈએ. હમણાં આવમાં દેખાય એટલે 8મો મહિનો હોય, 8 થી 9 મહિના વચમાં. તો ઓલી જાફરી વિયાણી એની જેમ થાય. એને આજે આજ 20 તારીખે પૂરા થાય અને સવારમાં વ્યાઈ ગઈ. બાકી જો દાયરું બધું ઊભો રહી ગયો અમને. બાકી પાણી પીવા ગઈ.